નમિતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી। લીમખેડામાં તલાટી આંદોલનની સૌથી મોટી કિંમત વિદ્યાર્થીઓ ચૂકવી રહ્યા છે। ગરીબો ધક્કા ખાય, અધિકારીઓ ખોખોની જેમ જવાબદારી એકબીજા પર ધકેલતા હોવાના આક્ષેપ। લીમખેડા તાલુકામાં તલાટી કમ મંત્રીઓની કામગીરી લાંબા સમયથી બંધ હોવાથી ગરીબ નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ ગંભીર પ્રશ્નને લઈ આજે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર કચેરી તથા પ્રાંત અધિકારી સમક્ષ ફરીવાર રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતમાં જણાવાયું કે જાતિના દાખલા, આવકના દાખલા, રહેઠાણ પ્રમાણપત્ર, જમીન સંબંધિત કામગીરી સહિતની આવશ્યક સરકારી સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। સૌથી વધુ અસર ગરીબ અને આદિવાસી પરિવારોના વિદ્યાર્થીઓ પર પડી રહી છે। કોલેજ અને અન્ય શૈક્ષણિક પ્રવેશ માટે જરૂરી પેઢીનામું તૈયાર કરાવવા તથા રેવન્યુ તલાટીની સહી મેળવવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કચેરીથી કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે, છતાં સમયસર કોઈ ઉકેલ મળી રહ્યો નથી। રજૂઆત દરમિયાન એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જનતાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાને બદલે કેટલાક અધિકારીઓ જાણે ખોખોની રમતની જેમ જવાબદારી એકબીજા પર ધકેલી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। એક કચેરી બીજી કચેરી તરફ મોકલે છે અને બીજી કચેરી ત્રીજી તરફ, પરંતુ ગરીબ નાગરિકો અને વિદ્યાર્થીઓની સમસ્યાનો અંત આવતો નથી। રજૂઆતમાં ભારપૂર્વક જણાવાયું કે શાસન તંત્રની આ ઢીલી અને અસંકલિત કામગીરીની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે। પ્રવેશની અંતિમ તારીખો નજીક આવી રહી છે, છતાં જરૂરી દસ્તાવેજો સમયસર ન મળતા અનેક વિદ્યાર્થીઓનું 1 વર્ષ બગડવાનો ભય ઊભો થયો છે। ગરીબ પરિવારો માટે આ માત્ર વહીવટી પ્રશ્ન નથી, પરંતુ તેમના સંતાનોના ભવિષ્યનો પ્રશ્ન છે। સમાજના કાર્યકર્તા દિનેશભાઈ કુળીએ પ્રાંત અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ સમક્ષ મૌખિક રજૂઆત કરી ભારપૂર્વક માંગ કરી હતી કે તલાટી આંદોલનને કારણે ગરીબ નાગરિકો, ખેડૂતો અને ખાસ કરી વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકીનો તાત્કાલિક અંત લાવવામાં આવે। તેમણે જણાવ્યું હતું કે સરકારી વહીવટની ઢીલી કામગીરીને કારણે કોઈપણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ન મુકાય તે માટે જરૂરી વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે અને પેઢીનામું, જાતિ, આવક, રહેઠાણ સહિતની તમામ મહેસૂલી સેવાઓ વિલંબ વિના શરૂ કરવામાં આવે। પ્રાંત અધિકારી રજૂઆત બાદ ગ્રામ્ય તલાટીઓની કામગીરી વહેલી તકે શરૂ કરવા માટે બાહેધરી આપી હતી। સાથે જ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને સમગ્ર બાબતથી અવગત કરાવી જરૂરી પરિપત્ર બહાર પાડવા ભલામણ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી। જનતાનો સીધો સવાલ, જ્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગેલું છે ત્યારે જવાબદારોની ખોખોની રમત ક્યારે બંધ થશે? જરૂરી પરિપત્ર ક્યારે બહાર પડશે અને ગરીબો તથા વિદ્યાર્થીઓને સરકારી સેવાઓ સમયસર ક્યારે મળશે? અહેવાલ કનુભાઈ પટેલ, સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા।